હેલો વિદ્યાર્થી મિત્રો, હું ભાર્ગવ સોલંકી વીબીએસ કોમર્સ સ્ટડી પોઈન્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણે મેનેજમેન્ટ એકાઉન્ટના અગત્યનો ટોપિક એવા પાકા સરવૈયાના ગુણોત્તરો એટલે કે બેલેન્સ શીટ રેશિયો પર વિગતવાર સમજીશું. સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે નંબર 1 ચાલુ ગુણોત્તરથી. તો ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. જે જવાબ આવશે એ જવાબ જેમ 1માં આવશે, એટલે કે ચાલુ ગુણોત્તરનો જવાબ 1:1, જે જવાબ આવે 1:1 આવશે. તો હવે આપણે અહીંયા જોઈ લઈએ કે ચાલુ મિલકતો કોને કોને કહેવાય. તો જ્યાં ચાલુ મિલકતો બરાબર સ્ટોક, અહીંયા સ્ટોક એટલે હંમેશા આખરનો સ્ટોક હોય. ત્યાર પછી રોકડ, બેંક સિલક, દેવાદારો, લેણી હુંડી, આ વગેરેને ચાલુ મિલકતો તરીકે આપણે ઓળખીએ છીએ. તો ચેક કરી લઈએ કે ચાલુ દેવામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય. તો એ પણ આપણે જોઈ લઈએ. ચાલુ દેવા બરાબર લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, તો વગેરે. બેંક ઓવરડ્રાફ્ટ હોય તો એ પણ ચાલુ દેવું જ કહેવાય, બેંક ઓવરડ્રાફ્ટ. તો આ બધાનો સરવાળો કરવાથી જે રકમ મળશે એને આપણે ચાલુ દેવા તરીકે ધ્યાનમાં લેશું. અને આ ચાલુ મિલકતોમાં સ્ટોક, રોકડ, બેંક સિલક, દેવાદારો, લેણી હુંડી, અગાઉથી ચૂકવેલા કોઈ ખર્ચા હોય તો એ પણ આપણી ચાલુ મિલકત ગણાય છે. અગાઉથી ચૂકવેલ ખર્ચા હોય તો એ પણ ગણાય. આ જ વસ્તુને હવે આપણે ઇંગ્લિશ મીડિયમમાં પણ સાથોસાથ જોતા જઈએ છીએ. ઇંગ્લિશ મીડિયમના અમુક વિદ્યાર્થીઓને એવી ભલામણ હતી કે સર ઇંગ્લિશ મીડિયમની સાથે ગુજરાતી પણ શીખવવામાં આવે. તો આપણે આ લેક્ચરને ડ્યુઅલ લેંગ્વેજમાં ઇંગ્લિશ પ્લસ ગુજરાતી અથવા તો ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમમાં આ લેક્ચરને સમજાવવામાં આવશે. તો આપણે જોઈએ ચાલુ ગુણોત્તર એટલે એને ઇંગ્લિશમાં જોઈએ તો એને કહેવાશે કરંટ રેશિયો. કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કરંટ એસેટ અપોન current liabilities. Answer of current ratio is expressed in the form of proportion. It means JEM 1:1, where current asset is equal to stock, cash, bank balance, debtors, bills receivables, and prepaid expense. It is also current asset. Now what is current liabilities? current liabilities is equal to total of creditors,
plus bills payable outstanding expense and bank overdraft etc. are current liabilities. So now again repeat what is current ratio. Formula of current ratio. Current ratio is equal to current asset upon current liabilities. Answer of current ratio is expressed in the form of proportion, that is to 1, where current asset is equal to total of, it means addition of stock plus cash plus bank balance plus debtors plus bills receivables plus prepaid expense etc. Current liabilities, the total sum of creditors plus bills payable plus outstanding expense plus bank overdrafts etc. ત્યાર પછી હવે આપણે ત્યાર પછીનો રેશિયો નંબર 2 ચાલુ ગુણોત્તર જે છે ત્યાર પછી નંબર 2 પ્રવાહી ગુણોત્તર વિશે ચર્ચા કરીએ. પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકતો છેદમાં પ્રવાહી દેવા. જે જવાબ આવશે એ પણ પ્રમાણમાં આવશે એટલે (1). પ્રવાહી મિલકતો કોને કહેવાય એ પણ જોઈ લઈએ. તો જ્યાં પ્રવાહી મિલકતો બરાબર ચાલુ મિલકતો માઇનસ સ્ટોક. પ્રવાહી મિલકતો બરાબર ચાલુ મિલકતો માઇનસ સ્ટોક. ચાલુ મિલકતો કોને કહેવાય? તો હમણાં આપણે જોયું હતું કે રોકડ પ્લસ દેવાદારો પ્લસ લેણી હુંડી એ બધા બેંક બેલેન્સ એ બધું સરવાળો કરીએ તો આપણે જે મળે એ ચાલુ મિલકતો કહેવાય ને એમાંથી આપણે માઇનસ શું કરી દેશું? સ્ટોક કરી દેશું. અધરવાઇઝ બીજી રીતે આપણે ગણવું હોય તો જ્યારે આપણે બધાનો સરવાળો કરતા હોય ત્યારે સ્ટોક ગણતરીમાં ન લ્યો તો એ રકમ પણ એ જ મળે. એને શું કહેવાય? પ્રવાહી મિલકતો કહેવાય. ત્યાર પછી ચેક કરી લઈએ પ્રવાહી દેવા કયા કયા કહેવાશે અથવા કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવાશે. તો ચાલુ દેવા જે હતા એમાં આપણે માત્ર બેંક ઓવરડ્રાફ્ટને ગણશું નહીં, એટલે એમાંથી બેંક ઓવરડ્રાફ્ટ બાદ કરી દેશું તો જે રકમ મળશે એને કહેવાશે પ્રવાહી દેવા. ત્યાર પછી હવે આપણે આ જ વસ્તુને અંગ્રેજી માધ્યમમાં પણ જોઈ લઈએ. પ્રવાહી ગુણોત્તર એટલે એને નામ કહેવાશે લિક્વિડ રેશિયો. લિક્વિડ રેશિયો, લિક્વિડ રેશિયોનું જે ફોર્મ્યુલા છે એ લિક્વિડ રેશિયો ઇઝ ઇક્વલ ટુ લિક્વિડ એસેટ અપોન લિક્વિડ લાયબિલિટીઝ. લિક્વિડ એસેટ upon liquid liabilities. Answer of liquid ratio is expressed in the form of proportion, that is to 1, jam 1, where a liquid asset is equal to current asset minus stock. Stock means closing stock, not an opening stock. Next one is liquid liabilities. Is equal to current liabilities minus bank overdraft.
તો પ્રવાહી ગુણોત્તરને ફરી વખત આપણે સમજી લઈએ. પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર છે પ્રવાહી મિલકતો છેદમાં પ્રવાહી દેવા. જે જવાબ આવશે એ જેમમાં આવશે, એટલે કે જે જવાબ આવે ત્યાં 1:1 ધ્યાનમાં લેવું પડશે. ત્યાર પછી પ્રવાહી મિલકતોમાં કઈ કઈ મિલકતો આવશે, તો જે મિલકતો ચાલુ મિલકતો છે એ બધી તો આપણે ચાલુ ગણશું, તેમાંથી આપણે સ્ટોક બાદ કરી નાખશું. એ જે રકમ મળશે એને આપણે પ્રવાહી મિલકતો તરીકે ધ્યાનમાં લેશું. પ્રવાહી દેવા બરાબર ચાલુ દેવા જે આવ્યા હોય એમાંથી બેંક ઓવરડ્રાફ્ટની રકમને આપણે માઇનસ કરી નાખશું. આ ચાલુ દેવાની ગણતરી કરતી વખતે આપણે બેંક ઓવરડ્રાફ્ટ પ્લસ કરેલા હોય જ, એટલા માટે આપણે એને ધ્યાનમાં લેવાના નથી, એટલે આપણે એને બાદ કરી દઈએ છીએ. એટલે શું કે મળી જાય આપણે પ્રવાહી દેવા મળી જાય. સેમ વે ઇન ઇંગ્લિશ મીડિયમ લિક્વિડ રેશિયો ઇઝ ઇક્વલ ટુ લિક્વિડ એસેટ અપોન લિક્વિડ લાયબિલિટીઝ, વેર liquid asset is equal to current asset minus stock that is mean closing stock, not an opening stock. Next one is liquid liabilities is equal to current liabilities minus bank overdraft. Now we have discussed third ratio, it means acid test ratio. Acid test ratio. ગુજરાતીમાં કહેવાશે એને એસિડ કસોટી ગુણોત્તર. એસિડ કસોટી ગુણોત્તર. તો એસિડ કસોટી ગુણોત્તરનું સૂત્ર બનશે ઝડપી મિલકતો અપોન પ્રવાહી દેવા. આનો પણ જે આન્સર આવશે જેમ 1માં આવશે, એટલે કે પ્રમાણમાં આવશે એમ કહી શકાય. આપણે એ પણ જોઈ લઈએ, જ્યાં ઝડપી મિલકતો બરાબર, તો ઝડપી મિલકતોમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કરશું તો એ આપણે જોઈ લઈએ. તો રોકડ જે છે એ ઝડપી મિલકત કહેવાય. બેંક બેલેન્સ જે છે એટલે કે બેંક સિલક, તો એ પણ ઝડપી મિલકત કહેવાય. તથા અન્ય જામીનગીરીઓ, અન્ય સરકારી જામીનગીરી કે રોકાણો જેનું તાત્કાલિક એટલે કે તરત જ નાણાંમાં રૂપાંતર કરી શકાય તેમ હોય, તેવી મિલકતો. તો ઝડપી મિલકતો કોને કહેવાય? રોકડ એ ઝડપી મિલકત, કારણ કે રોકડ એ તો લિક્વિડ એસેટ પણ કહેવાય છે. ત્યાર પછી બેંક સિલક, એ પણ ગમે ત્યારે આપણે બેંકમાંથી વિથડ્રોલ કરી શકીએ છીએ. અન્ય સરકારી જામીનગીરી કે રોકાણો જેનું તાત્કાલિક નાણાંમાં રૂપાંતર થઈ શકે તેવી મિલકતો. અહીંયા સરકારી જામીનગીરી ખરી, પછી રોકાણો લખ્યું છે એ સરકારી જ હોવા કંઈ જરૂરી નથી, કેમ કે રોકાણો ઘણી વખત અમુક વ્યક્તિઓ સોનામાં પણ રોકાણ કરે, તો સોનું એક એવી વસ્તુ છે કે તરત જ આપણે વેચવા જઈએ અને વેચાઈ જાય, તો એ પણ એક ઝડપી મિલકત તરીકે લઈ શકીએ. ત્યાર પછી પ્રવાહી દેવા છે, તો હમણાં આપણે પ્રવાહી દેવા વિશે તો લખ્યું હતું કે પ્રવાહી દેવાનું સૂત્ર કંઈક એવું હતું કે ચાલુ જવાબદારી, અથવા તો આપણે એને ચાલુ દેવું પણ કહીશું, માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ ચાલુ જવાબદારીને આપણે ચાલુ દેવા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે ચાલુ દેવું માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ, અથવા તો ચાલુ જવાબદારી માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ, એટલે આપણે મળી જશે પ્રવાહી દેવું. તો આ જ વસ્તુને આપણે અંગ્રેજી માધ્યમમાં પણ સમજી લઈએ. તો એસિડ કસોટી ગુણોત્તરને અંગ્રેજીમાં કહેવાશે એસિડ ટેસ્ટ રેશિયો. એસિડ ટેસ્ટ રેશિયો
એસિડ ટેસ્ટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ, ઝડપી મિલકતોને ઇંગ્લિશમાં ક્વિક એસેટ કહેવાશે. ક્વિક એસેટ, ક્વિક એસેટ અપોન પ્રવાહી દેવા, લિક્વિડ લાયબિલિટીઝ. Answer of acid test ratio is expressed in the form of proportion is to 1 jam 1, where quick asset is equal to, where quick asset is equal to cash, bank balance, and for these assets for convert immediately, it means quickly into cash. That means government securities, government security or any investment, for convert into very quickly into cash. Next, liquid liabilities. So what is liquid liabilities? Current liabilities minus current liabilities minus bank overdraft. ફરી વખત આપણે સમજી લઈએ. એસિડ કસોટી ગુણોત્તર બરાબર ઝડપી મિલકતો છેદમાં પ્રવાહી દેવા. જે જવાબ આવશે એ પ્રમાણમાં આવે. ઝડપી મિલકતો કોને કહેવાય? તો કઈ કઈ મિલકતોનો સમાવેશ ઝડપી મિલકતોમાં થાય? તો રોકડ, બેંક સિલક અને અન્ય સરકારી જામીનગીરી હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ આપણે કરેલું રોકાણ હોય કે જેનું તાત્કાલિક ધોરણે નાણાંમાં રૂપાંતર થઈ શકે તેવી મિલકતો અથવા રોકાણો અથવા તો જામીનગીરીઓને આપણે ઝડપી મિલકતો તરીકે ધ્યાનમાં લેશું. પ્રવાહી દેવામાં કઈ વસ્તુનો સમાવેશ થાય? તો ચાલુ જવાબદારી, એમાંથી માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ બાદ કરી નાખશું એટલે આપણે મળશે પ્રવાહી દેવું. એ જ રીતે હવે આપણે અંગ્રેજી માધ્યમમાં પણ ચેક કરી લઈએ. એસિડ ટેસ્ટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ક્વિક એસેટ અપોન લિક્વિડ લાયબિલિટીઝ. વોટ ઇઝ ક્વિક એસેટ? Quick asset, it means very easily and immediately convert into cash. That means cash, bank balance, government securities and any types of investment we are very easily, quickly convert into cash. Liquid liabilities is equal to current liabilities minus bank overdraft. Now we have discussed fourth ratio, it means a proprietor's ratio. એટલે આપણે કહેશું માલિકી ગુણોત્તર. માલિકી ગુણોત્તરનું સૂત્ર છે માલિકીના ભંડોળ ડિવાઇડેડ એટલે કે છેદમાં કુલ મિલકતો મલ્ટીપ્લાય 100. જે જવાબ આવશે માલિકી ગુણોત્તરનો એ ટકાવારીમાં આવશે. જે જવાબ આવશે એ ટકાવારીમાં આવશે.
હવે આપણે એ પણ જોઈ લઈએ કે માલિકીના ભંડોળમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય. તો આપણે અહીં લખીએ માલિકીના ભંડોળ બરાબર શેર મૂડી પ્લસ અનામત અને વધારો શેર મૂડી પ્લસ અનામત અને વધારો એ માલિકીના ભંડોળ. અને એમાંથી જ્યારે આ સૂત્રનો આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે ખાસ કરીને જો દાખલાની અંદર અવાસ્તવિક મિલકતો આપવામાં આવેલી હોય તો એ આપણે આ રકમમાંથી બાદ કરવી પડે. એટલે સૂત્રમાં જો આપણે સમાવેશ કરવો હોય તેવું કહી શકીએ કે શેર મૂડી પ્લસ અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકતો. એટલે જો આપણે આમાં જ સમાવેશ કરવો હોય તો આપણે અહીંથી બાદ કરી શકીએ. આ બંનેનો સરવાળો કર્યા પછી એમાંથી બાદ થશે અવાસ્તવિક મિલકતો. ત્યાર પછી કુલ મિલકતો કીધું છે. તો કુલ મિલકતો કોને કહેવાય એની સમજૂતી આપી દો. કુલ મિલકતો બરાબર કુલ દેવા. એટલે દાખલામાં પાકું સરવૈયું આપ્યું હોય તો પાકા સરવૈયાનો સરવાળો હોય તો એને આપણે કુલ મિલકતો કહી શકીએ. એટલે બીજી બાજુમાં એમ કહી શકાય કે કુલ મિલકતો બરાબર કુલ દેવા. હવે એમાંથી આપણે બાદ કરવાનું, જો આ જ રેશિયો ગણતા હોઈએ, આ ગુણોત્તરની ગણતરી કરતા હોઈએ તો કુલ મિલકતોમાંથી પણ અવાસ્તવિક મિલકતો બાદ કરવામાં આવે છે. બરાબર સમજી લેજો. કુલ મિલકતો બરાબર કુલ દેવા લખ્યું છે પણ હારો સાથોસાથ એને કુલ મિલકતો પણ કહેવાય. પાકા સરવૈયાના નિયમ પ્રમાણે બંને બાજુનો સરવાળો કેવો હોય? સરખો હોય. એટલે જેટલી મિલકતો હોય એટલું જ દેવું દેખાડવામાં આવ્યું હોય. તો કુલ દેવા અથવા તો કુલ મિલકતો માઇનસ અવાસ્તવિક મિલકતો જો આપવામાં આવેલી હોય તો અવાસ્તવિક મિલકતોને બાદ કરવી પડે. તો અહીંયા પાછો પ્રશ્ન થાય કે અવાસ્તવિક મિલકતો કોને કહેવાય? તો એ પણ આપણે અહીં જોઈ લઈએ. અવાસ્તવિક મિલકતોમાં કઈ કઈ મિલકતોનો સમાવેશ થાય તો જોઈએ. શેર વટાવ જે છે, શેર વટાવ તો એ અવાસ્તવિક મિલકત કહેવાય. ત્યાર પછી ડિબેન્ચર વટાવ. તો ડિબેન્ચર વટાવ એ પણ અવાસ્તવિક મિલકત કહેવાય. ત્યાર પછી આપણે જોઈએ તો બાંહેધરી કમિશન. બાંહેધરી કમિશન છે તો એ પણ અવાસ્તવિક મિલકત કહેવાય. ત્યાર પછી પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચા જો આપ્યા હોય તો એ પણ અવાસ્તવિક મિલકતો કહેવાય. ત્યાર પછી જાહેરાત ઉપલક આપ્યું હોય તો એ પણ અવાસ્તવિક મિલકતો કહેવાય. તો જો આપણે પાકા સરવૈયામાં મિલકતો બાજુ આ 5માંથી અથવા તો 5 આપ્યું હોય તો એ બધી વસ્તુ આપમાંથી બાદ કરવું પડે. માલિકીના ભંડોળમાંથી પણ બાદ કરવું પડે અને કુલ મિલકતો એટલે કે કુલ દેવામાંથી પણ એ બાદ કરવું પડશે. હવે અહીંયા પ્રશ્ન થાય કે શેર મૂડીમાં કઈ મૂડી લેવી? તો શેર મૂડીમાં જે આપણને આપવામાં આવેલી હોય એ મૂડી તરીકે ધ્યાનમાં લેવાની રહેશે. હવે આ જ વસ્તુને આપણે ઇંગ્લિશ મીડિયમમાં પણ જોઈ લઈએ. તો માલિકી ગુણોત્તર એટલે એને અંગ્રેજી મધ્યમાં કહેવાશે પ્રોપ્રાઇટર્સ રેશિયો. તો પ્રોપ્રાઇટર્સ રેશિયો ઇઝ ઇક્વલ ટુ પ્રોપ્રાઇટર્સ ફંડ upon total asset into 100. Total asset into 100. Answer of proprietors ratio is expressed in the form of percentage. Now
We have discussed what is proprietors fund. So where proprietors fund is equal to share capital plus reserve and surplus minus unrealized asset, unrealized assets. If given unrealized asset, we have less abstract in the total of share capital and reserve and surplus. Now we have discussed, we have find total asset. In which way? So total asset is equal to total liabilities. Generally, balance sheet rules is total asset and total liabilities is equal. And also, if given an unrealized asset, we have abstract or subtract in this amount unrealized asset. Now, which asset is known as unrealized asset? We have some list which is known as unrealized asset. Unrealized asset is equal to share discount debenture discount underwriting commission preliminary expense and advertising suspense. Total of this amount is known as unrealized asset. વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર નંબર 5 એટલે કે દેવા ઇક્વિટી ગુણોત્તર, ગુણોત્તર નંબર 6 એટલે કે મૂડી ગિયરિંગ ગુણોત્તર અને ગુણોત્તર નંબર 7 એટલે કે લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતનો ગુણોત્તર આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં સમજીશું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. Thank you for watching this video.